વાસણા તાલુકાના ઉનાઈ માતા મંદિરે જીજે દેશી ન્યૂઝ અને મંદિર સમિતિ દ્વારા આયોજિત કથાકાર પ્રફુલભાઈ શુક્લની 886મી ભાગવત કથાને આજે ભાવસભર માહોલમાં વિરામ અપાયો હતો। પૂર્ણાહુતિ પ્રવચનમાં પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે હરિનો છો, હરિનો થા અને હરિનો જ ભજ એ ભાગવત ઉપદેશ છે। પૂજ્ય બાપુએ ભોજનદાતા અશોકભાઈ ગજેરા, મુખ્ય યજમાન મહેશભાઈ બાબુભાઈ પાચિયા, એડિટર શૈલેષભાઈ પટેલ, હરીશભાઈ પરમાર, આચાર્ય રાકેશ દુબે, 7 દિવસના દૈનિક યજમાનો અને વરસતા વરસાદમાં પણ કથા શ્રવણ કરનારા શ્રોતાઓનો આભાર વ્યક્ત કરીને જીવનની 886મી ભાગવત કથાને ઉષ્ણંબા ઉનાઈ માતાના ચરણોમાં અર્પણ કરી હતી। આજે ઉનાઈ માતાના મંદિરના સફાઈ કામદારોએ હવનમાં ભાગ લીધો હતો। કથાકાર નરેશભાઈ રામાનંદી, ભાસ્કરભાઈ દવેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। બાપુના સંગીતકારો હરીશભાઈ જાની, ધરમપુર બિપિનભાઈ પટેલ, દેબરપડા વત્સલ પટેલ, પ્રતિક પટેલ આછવણીએ ધૂન ગરબાની રમઝટ બોલાવી હતી। ગિરીશભાઈ જયસ્વાલ, રીટાબેન ચૌહાણ, દીક્ષિતાબેન પટેલ, ટાંક પરિવાર, પિન્ટુભાઈ મહારાજ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉનાઈ, સિંધઈ, બારતાડ, ડોલવણ, ચરવી, બાલકભણ, ચઢાવ ગામના શ્રોતાઓએ પૂજ્ય બાપુને ભાવભરી વિદાય આપી હતી। ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણનો પ્રચંડ નાદ કરવામાં આવ્યો હતો। આજે ઉષ્ણંબા ઉનાઈ માતાને ચરણે ભજનદાસ બાપાની કૃપાથી 886મી કથા જીજે દેશી ન્યૂઝ ના મીડિયા પાર્ટનરથી અને મંદિર સમિતિના આયોજનથી ભાગવત કથા સંપન્ન થાય છે। જે આવ્યા, જેણે ટીવી ઉપર દર્શન કર્યા, જેણે કથા શ્રવણ કરી, એટલું જ નહીં પણ જે લોકો આમાં સહભાગી બન્યા, અમારા મુખ્ય યજમાન મહેશભાઈ બાબુભાઈ પાચિયા, અમારા 7 દિવસના ભોજનદાતા અશોકભાઈ ગજેરા, શિબુભાઈ બોરવાકવાળા, રાજીવભાઈ જનકરાય શાહ પ્યારા, ઉપેન્દ્રભાઈ પટેલ સહિત જે 7 દિવસ સહભાગી બન્યા એ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અમારા ગિરીશભાઈ જયસ્વાલ, જેના આંગણેથી પોથયાત્રા નીકળી હતી, રીટાબેન ચૌહાણ, જેણે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ અદ્ભુત રીતે ઉજવ્યો, અમારા રીટાબેન ગુપ્તા, જેણે પોથીની ઉછામણી કરીને આ પોથી લીધી છે, એ સૌના ઉપર અને તમે જે ભાવથી કથા સાંભળી છે, સાહેબ એક વાત તમારે ખાસ કહેવી પડશે કે વરસતા વરસાદમાં પણ ઉનાઈનો શ્રોતા બેસીને મારા પ્રભુની કથા સાંભળે છે, એ ખરેખર ધન્યવાદનો અધિકારી છે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ઉષ્ણંબા ઉનાઈ મહા